રાયબરેલીમાં થયેલી હિંસક અશાંતિ બાદ શહેરના બજાર વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તૈનાત પોલીસ દળ જ્યારે બજારમાં ગસ્ત કરી રહ્યું હતું ત્યારે સ્થાનિક વેપારીઓએ પુષ્પો અને મીઠાઈઓ આપીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દ્રશ્યોએ અગાઉના તણાવપૂર્ણ માહોલ બાદ રાહત અને સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપનાનો સંકેત આપ્યો હતો. એક ધાર્મિક સંગઠનના પ્રદર્શનના એલાન બાદ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાક્રમના પગલે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા મુખ્ય આરોપી મૌલાના તૌકીર રઝા સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કર્યું હતું. પોલીસની સતત ગશ્ત અને કડક બંદોબસ્તને કારણે શહેરમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળી, જેનાથી વેપારીઓ અને સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસની કામગીરીથી પ્રભાવિત થઈને અને શહેરમાં ફરીથી સુરક્ષિત માહોલ બનતા વ્યાપારી સમુદાયે સ્વયંભૂ રીતે પોલીસ જવાનોનું અભિવાદન કરવાનો નિર્ણય કર્યો. આ કૃત્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના પ્રયાસો પ્રત્યે જનતાના સમર્થન અને આભારની ભાવના વ્યક્ત કરે છે. આ ઘટના બાદ બજાર સંપૂર્ણપણે ખુલી ગયા હતા અને વેપાર ધંધા ફરીથી સામાન્ય રીતે શરૂ થયા હતા, જે શહેરના ઝડપથી સામાન્ય સ્થિતિ તરફ પાછા ફરવાનો પુરાવો છે.